સુરેન્દ્ર લોકસભા બેઠક પર હજુ સુધી કોંગ્રેસે સત્તાવાર રીતે તેના ઉમેદવારની જાહેરાત કરી નથી, છતાં કોંગ્રેસના ધારાસભ્ય સોમા પટેલે ઉમેદવારી ફોર્મ લીધું છે। સોમા પટેલે દાવો કર્યો છે કે સુરેન્દ્રનગર બેઠક પરથી તેઓ જ ઉમેદવાર છે અને બુધવારે તેઓ ઉમેદવારી ફોર્મ પણ ભરવાના છે। સુરેન્દ્ર લોકસભા બેઠક માટે કોંગ્રેસમાં ક્યાંક કમઠાણ સર્જાયું છે અને શીટ દર્દ બની ચૂકી છે આ બેઠક, કારણ કે એકથી વધારે દાવેદારો અહીંયા જોવા મળી રહ્યા છે। ત્યારે સોમા પટેલની વાત કરવામાં આવે તો તેઓ લીંબડીના ધારાસભ્ય છે અને તેઓ લોકસભા લડવાની તેમણે અનેકો વખત ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા હતા। જે પ્રકારે એક ઓડિયો ક્લિપ પણ સામે આવી હતી, તેમના કાર્યકર્તાઓ સાથે તેઓ વાતચીત પણ કરતા એ ક્લિપમાં સંભળાયા હતા। વધુ માહિતી સાથે સાજિદ બેલી અમારા સંવાદદાતા ફોન લાઈન પર છે। સાજિદ, મામલો ક્યાં અટવાયો છે? જી જગદીશ, જો વાત કરીએ તો જે આજે સુરેન્દ્રનગર ચૂંટણી અધિકારી છે તેઓ પાસે સોમાભાઈ પટેલ છે કે જેઓ લીંબડીના ધારાસભ્ય છે, તેઓ લોકસભાનું ફોર્મ લેવા ગયા હતા અને તેઓએ આજે ફોર્મ લીધું હતું અને તેઓએ પત્રકારો સાથે વાતચીતમાં એમ પણ દાવો કર્યો હતો કે પક્ષ તરફથી મને ઝંડી મળી ગઈ છે અને હું લોકસભાની ચૂંટણી લડીશ અને સુરેન્દ્રનગરમાં મારી જીત નક્કી છે। અને જો વાત કરીએ તો હાલ છેલ્લા જે 15 દિવસથી જે નાટકીય રીતે સુરેન્દ્રનગરની ટિકિટની જે ચર્ચા ચાલી રહી છે તેમાં કોંગ્રેસની એક અવઢવ છે કે કોને મૂકવા, એક ઋતિકભાઈ મકવાણાની વાત પણ ચાલે છે અને જે લાલજી મેયર છે તેની પણ ચાલે છે। અને છેલ્લે વાત કરીએ તો હાલ સોમાભાઈ આજે જ ફોર્મ ઉપાડ્યું છે અને કાર્યકરો સાથે તે કલેક્ટર ઓફિસે આવ્યા હતા અને ફોર્મ લઈ અને તેઓએ જીતની આશા સેવી હતી અને તેઓએ કોંગ્રેસ વતી લીલી ઝંડી મળી ગઈ હોવાનો દાવો કર્યો હતો। જી જગદીશ। બિલકુલ સાજિદ, આભાર સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી અનેકો વખત સોમાભાઈ કહી ચૂક્યા છે કે હું સંસદીય ચૂંટણી લડવાનો છું અને સાંસદ બનીશ। આ સાથે તેમણે એવો પણ દાવો કર્યો કે તેમની જે ખાલી સીટ થવાની છે લીંબડીની, તેની પર તેમનો પુત્ર લડશે।